યુવકોને ધર્મ પરિવર્તન કરાવનારા ષડયંત્રોનો પર્દાફાશ। મૌલવી પાસેથી હિન્દુ નેતાને મારવાની 1 કરોડની ખંડણી લેનાર ઝડપાયો। સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાની 1 કરોડ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી। આ મામલે મૌલવી સાથે સંપર્કમાં રહેલા રાજસ્થાન બીકાનેરના અશોક સુથાર ઉર્ફે અબુ બકરની ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી લઈ આવી ધરપકડ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। જો કે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ કેસમાં હિન્દુ યુવકોને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાના ષડયંત્રોનો પણ પર્દાફાશ થયો છે। અશોક સુથાર ઉર્ફે અબુ બકરે પાકિસ્તાનથી 8 યુવતીઓની સાથે ચેટિંગ કરતો હતો અને કેટલીક યુવતીઓ સાથે તો તેણે લગ્ન કરવા સુધીની પણ તૈયારી બતાવી હતી। અશોક સુથાર ઉર્ફે અબુ બકરના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાનના 40થી વધુ નંબરો મળી આવ્યા છે। તે પાકિસ્તાનના આઈએસઆઈ એજન્ટ સરફરાઝ ડોગરના સંપર્કમાં હોવાની વાત છે। આવતીકાલે આ મામલે ક્રાઇમ બ્રાન્ચ મોટા ખુલાસા કરે તેવી પણ શક્યતા છે। મૌલવી જે કઠોરનો હતો અને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી, ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે, જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયો તેમાં અગાઉ 2 આરોપીઓ પકડવામાં આવ્યા છે। તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર, એને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે બીકાનેર રાજસ્થાનથી। આની હકીકત એવી છે કે આ મૌલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંક્ડઇનથી તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી એક ઇકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે। ત્યારબાદ એક પાકિસ્તાન મૌલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મૌલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં 1 કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે। સુથાર જે છે એને ઓનલાઈન ચેટિંગ કરવા માટે નો એ શોખ ધરાવતો હતો, એટલે જુદા જુદા ગ્રુપોમાં લિંક્ડઇનથી ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો। ઓછામાં ઓછી 10 મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો। એ સંપર્ક કરતાં કરતાં એને આ મૌલવીનો સંપર્ક થયો અને સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુझे कुछ भी काम करना है, તો એ કામ કરવા માટે આણે ઉપદેશ રાણાનો ફોટો મોકલેલ અને 1 કરોડ રૂપિયાની ઓફર કરેલી।